બલિરાજા યજ્ઞ કરવા બેઠા છે, દ્વાર ઉપર આવી અને વામન ભગવાન ઉભા છે. વામન ભગવાન ઉભા છે. બાર કોણે કીધું કે બોલો વામનજી, તમારે શું જોઈએ છે? તમારે જે જોતું હું તમને આપું. તો વામનજી કહે છે કે મારે બલિને મળવું છે, કે મહારાજા બલિને મળવા આવ્યો છે, હું બલિની પાસે માંગણી કરીશ. ત્યારે સૈનિક કહે છે કે વામનજી, અમારા રાજા બલિ યજ્ઞ કરે છે, યજ્ઞમાં બેઠેલા છે, એ તમને તમારી પાસે નહીં આવી શકે. તમે બોલો તમારે શું જોઈએ છે? તમારે જે જોયું છે તમને હું અપાવીશ, પણ બલિ અમારા રાજા બલિ તમારી પાસે નહીં આવી શકે. તો વામનજી અઠવાડિયે બેઠા છે, મારે બલિને મળે અને બલિની પાસે જ માગવું છે, બાકી કોઈ પાસે માગવું નથી. કે વામનજીને બહુ સમજાવે છે, પણ વામનજી સમજતા નથી. અહીં કે એક સૈનિક રહી અને બલિરાજાને વાત કરે છે કે બાર રૂપે કોઈ વામન બટુક સ્વરૂપે આવેલા છે, બ્રાહ્મણ બ્રહ્મચારી છે, મોઢા ઉપર દિવ્ય તેજ છે, યજ્ઞો પર ધારણ કરેલી છે અને એ તમને મળવા માંગે છે અને તમારી પાસે માગણી કરે છે. બલિરાજા કહે છે કે વામનને કહો તમારી જે જોતું તમારે જેટલું માગે એટલું આપી દો. કે અમે બધું કીધું, પણ વામનજી માનતા નથી. કે અંતે બલિરાજા ઉભા થાય છે અને વામનજીની પાસે આવે છે. બે હાથ જોડી વામનજીને પગે લાગી અને કહે છે, હે વામનજી, હું ખુદ બલિ, બોલો તમારે શું જોઈએ છે? તમારે જે જોઈતું હોય હું તમને આપું. છે બલિરાજાની પાસે ભગવાન વામન કહે છે કે જો બલિ, હું તો બ્રહ્મચારી છું, મને થોડું કાપો કે હું રાજ્યથી જાઉં. મારી પાસે કોઈ આશ્રમ નથી, મારી પાસે બેસી સંધ્યા થયેલી કોઈ જગ્યા નથી. જ્યાં સંધ્યા કરવા બેસું ત્યાં કોઈ લોકો આવી મને ડિસ્ટર્બ કરે છે અને સંધ્યા બંધના કોઈ કરવા દેતા નથી. એટલે જો તમે દેવા માંગતા હો તો હું તમારી પાસે એટલું જ માંગુ છું કે મારા 3 ડગલા મને જમીન આપો કે જે જમીન ઉપર બેસી અને હું સંધ્યા બંધના પૂજા પાઠ કરી શકું. બલિરાજા હસવા લાગે. બલિરાજા હસતા હસતા કહે છે, અરે વામનજી, તમે છો વામન છો, નાના છો, તમને માગતા ન આવ્યું કે તમે કોની ઘરે ઉભા છો? બલિના ઘરે. આજ તમે માગો તો તમારી જિંદગી આખી માગવા ન જવું પડે. તમારે તો નહીં, પણ તમારી પેઢીઓ ચાલે ત્યાં સુધી નો માગવા જવું પડે. કે એટલું બલિ આપી શકે એમ છે. કે કંઈક બીજું માગો. કે ભગવાન કે નહીં, મારે તો 3 ડગલા જમીન જ જોઈએ, મારે વધારે કઈ જોતું નથી. કે બલિરાજાએ ભગવાનને બહુ કીધું, પણ ભગવાન તો 3 ડગલા જમીનની માગણી કરે છે. બાજુમાં શુક્રાચાર્ય ઉભેલા હતા. શુક્રાચાર્ય કે આ 3 ડગલા જ માગે છે, એનું કારણ શું છે? કે આ છે કોણ? કે શુક્રાચાર્ય સમાધિમાં જોયું તો ખબર પડી આ તો વૈકુંઠનો નાથ નારાયણ છે. કે
શુક્રાચાર્ય સમજી ગયા કે આ વૈકુંઠનો નાથ નારાયણ ખુશ છે. બલિની પાસે આવી અને શુક્રાચાર્ય કહે છે કે બલિ કોઈ વસ્તુ દેતો નહીં કે આને આ તું નથી જાણતો, તું તો ખાલી એમ જ માને છે કે આ બ્રાહ્મણ છે, નાનો બ્રાહ્મણ છોકરો છે, તું જાણતો નથી આ વૈકુંઠનો નાથ નારાયણ છે, તને લૂંટવા આવ્યો છે. ત્યાં તો બલિ રાજા નાચવા લાગ્યા, વાહ વાહ, જેની પાસે આખી દુનિયા માગે એ આ ભિખારી થી મારા આવીને આવ્યો કે આને દેવામાં કઈ બાકી ન રખાય કે માગો કે કઈ ગયેલા જમી જમી ને હું તમને દેવા તૈયાર છું. નારાયણ મામજી કે કેમ નહીં, હાથમાં પાણી લે, સંકલ્પ કરે, સંકલ્પ કરે પછી હાથ જ્યાં ઉઠી નથી જોતી. બલિ રાજા કમંડળ પકાવ્યું પણ પાણી ન પડે એ માટે શુક્રાચાર્ય ભમરો બની અને જે નાલતું હતું નાલતામાં બેસી ગયા કે પાણી આવે તો સંકલ્પ કરે ને. ભગવાનને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય આડા બેઠા છે, આમ પાણી કમંડળ ઊંચું કર્યું ને પાણી ન મળ્યું. એટલે બલિ રાજા કે કેમ પાણી ને ભાવ નથી કે કઈ કચરો બચરો આવી ગયો છે, ફળી લઈને કામ નાખો નહીં કે કાણું પડી જાય તો આગળ નીકળવું. બલિ રાજા ફળી દીધી અને નાલતાની ભરાવી બલિ શુક્રાચાર્યની આંખ માં લાગી અને આંખ ગઈ. કોઈ દેતું હોય દેવા વાળો બીજો છે, લેવા વાળો બીજો છે, પણ શુક્રાચાર્યને નડે છે. એટલે કોઈ દેતું હોય ને કોઈ લેતું હોય એને વચ્ચે તો આપણે પડીએ તો આપણી પણ એક આંખ જાહે કે આપણે ન દઈ શકીએ તો કઈ નહીં, ઉપાધિ ન કરવી, પણ દેતા હોય ને ઈર્ષ્યા કરવી અને કામ બગાડવું મોટા મોટું પાપ છે. ભગવાન આપણે આટલું બોલી નાખે. બલિ રાજાએ જેવું અંદર સળી ભરાઈ શુક્રાચાર્યની આંખ ફૂટી, શુક્રાચાર્ય ભમરા વખતે હતા ત્યાંથી બહાર નીકળી જાય. હવે બહુ રહેવામાં હારું નથી, ભાગવા માટે કે એક તો કઈ બીજી જાય એમ કરી શુક્રાચાર્ય બહાર નીકળી ગયા. શુક્રાચાર્ય તેમ છતાં બલિને સમજાવે છે પણ બલિ રાજા માન્યા ને એટલે શુક્રાચાર્ય બલિને શ્રાપ આપ્યો કે જા તું સ્ત્રી નહીં થાય છે. એટલે લક્ષ્મીનો તું થઈ ગયા. ખબર છે કે આ નારાયણ છે. હાથમાં પાણી લીધું, સંકલ્પ કરાવ્યો વામન ભગવાને અને બલિ રાજાએ જેવું પાણી નીચે મૂક્યું ત્યાં ભગવાન જે વામન હતા વામનમાંથી વિરાટનું ધારણ કર્યું. ત્રણેય લોકમાં ભગવાનનું લોક છવાઈ ગયું. એક ડગલું બન્યું ત્યાં આકાશ અને પાતાળ માટી લીધા, બીજાએ પૃથ્વી માટી લીધી, ત્રણેય લોકને બે ડગલામાં માટી લીધી અને ત્રીજું ડગલું બનવા જાય કે જગ્યા ન રહેવા દીધી. નારાયણ કહે છે, વામન ભગવાન કહે છે કે બોલ પડી કીધું પગલું ક્યાં મૂકવું? હવે તો કીધું પગલું તું નહીં દે, એટલું નહીં આપે તો તે સંકલ્પ કરેલો છે તું નરકમાં જાય છે. ભગવાન ક્રોધમાં આવ્યા. બલિ રાજા ઢીલા પડી ગયા. હવે કરું હું બધું સર્વસ્વ પરમાત્માએ લઈ લીધું. બાજુમાં વિંધ્યાવલી ઉભેલા હતા. બલિ રાજાના પત્ની જોવે છે આ બધું કે એટલું બધું ભગવાનને કીધું તેમ છતાં કાઢા કેમ ન પડતા? ઉભા લો ભગવાન. વિંધ્યાવલીએ ભગવાનને કીધું ભગવાન શોધો, હમણાં ત્રીજા ડગલું હું તમને કરી આપું છું. તરત જ બલિ રાજા પાસે આવી વિંધ્યાવલીએ કીધું કે હવે તમે પગભર ભગવાનના ચરણમાં બેસી જાઓ. પગભર ભગવાનના ચરણમાં બેસી ગયા. ભગવાનને કહે છે કે કીધું પગલું મારા પતિના મસ્તક ઉપર મૂકો કે
ભગવાનને પગ મૂકી દીધો. બલી રાજા ઉપર પગ મૂકી ભગવાન પણ વિચાર કરવા લાગ્યા, વાહ વિંધ્યાવલી વાહ, જે તારા પતિને ભવ બંધનમાંથી મુક્ત કરી દીધો, જેના મસ્તક ઉપર મારું ચરણ પડે એ ભવ બંધનમાંથી મુક્ત થાય છે. ભગવાને સીધો બલી રાજાની ઉપર પગ મૂક્યો અને જોરથી એમ પગનો વજન દીધો. બલી રાજા પૃથ્વી પરથી સીધા પાતાળ લોકમાં રાખી દીધા છે. પાતાળનું રાજ બલી રાજાને સોંપી દીધું. પછી માગ્યું એટલે દીધું બલીએ. હવે બદલામાં ભગવાનને દેવાનો વારો આવ્યો. ભગવાન જ્યાં જ્યાં પરીક્ષા લેવાય જાય ને ત્યાં ભગવાન જ ફસાણા છે. ગમે એની પરીક્ષા લીધી, છેલ્લે હારવાનું તો ભગવાનને થઈ ગયું. બલીની પરીક્ષા લીધી, પરીક્ષામાં પાસ થઈ ગયો. એટલે બલીને કહે છે માગ, હવે તું માગ વરદાન આપું. ત્યારે કહે છે બલી રાજા બે હાથ જોડી કહે છે કે ભલે તમે મને પાતાળનો રાજ આપ્યું, મને સ્વીકાર છે, પણ તમે મારી રક્ષા કરવા માટે મારા 12 પાળ કરી અને આયા મારી રક્ષા કરો છે. વિષ્ણુ ભગવાન આવ્યા હતા બલીને પાતાળમાં લાવવામાં અને પોતે પણ પાતાળમાં જવું. 3-4 મહિના જા પણ વિષ્ણુ ભગવાન વિષ્ણુ લોકમાં જા નહીં. એટલે લક્ષ્મીજી ચિંતા પડ્યા, આ ગયા ક્યાં કે પાછા આવતા કેમ નથી? તો નારદજી જ્યારે મૈત્રીમાં જાય છે, લક્ષ્મીજી પૂછે છે કે નારાયણ હમણાં દેખાતા નથી, ક્યાં ગયા છે? તમને ખબર છે કે ઘણા સમયથી ગયા છે? જાય છે તો પાછા તરત આવે છે, પણ અત્યારે હમણાં ઘણા સમયથી આવ્યા નથી. ત્યારે નારદજી કે મને ખબર છે કે બલી રાજા પાણી જાય પાતાળમાં છે, ભગવાન રોજ પેંડી કરાય કે હાથમાં બંદૂક લઈને ઉભા. બલીની પાસે બલીનું દ્વારપાલ દીના છે, પણ આમના પાતાળમાં રહેશે તો પૃથ્વીનું ભરણ પોષણ કોણ કરશે? કે ગમે એવી રીતે ભગવાનને આપણે છોડાવવા પડશે. લક્ષ્મીજીને કહે છે તમે જાઓ, પણ જો તમને ઓળખી ન જાય પણ બલી ધ્યાન રાખજો, બલી ઓળખી જાય તો નહીં મેળવે. લક્ષ્મીજી ગરીબ સ્ત્રી બની ગયા છે. શ્રાવણ મહિનાની પૂનમે બલીના દ્વાર ઉપર ગયા છે. બલીના દ્વાર ઉપર આવી અને બલીને કહે છે કે હે બલી, મારે કોઈ ભાઈ નથી, આજ રક્ષાબંધન જેવું પર્વ છે, મારે રાખડી કોને બાંધવી છે? આમ જ્યાં વાત કરી ત્યાં બલી કહે કે તારે ભાઈ નથી એટલું જ છે ને, મને રાખડી બાંધવી છે, હું તારો ભાઈ નથી. બલી રાજાએ હાથ લાંબો કર્યો અને લક્ષ્મીજીએ બલી રાજાને રાખડી બાંધી. હવે રાખડી બેન ભાઈને બાંધે એટલે ભાઈ બેનને કંઈક તો કંઈક આપે. એટલે બલીએ પૂછ્યું બેન, જેમણે રાખડી બાંધી છે તો રાખડીના બદલામાં મારે તને કંઈક ભેટ આપવી પડશે ને, તું બોલ તારે હું ભેટ જોવે? કે ભાઈ બીજું કાંઈ નથી જોતું, આ તારો વર્કમેન છે ને છૂટો કઈ નોકરી બાંધી, મારી રૂમ હાલથી બંધ થઈ ગઈ છે, એ તરફ બની ગઈ છે કે. અને બલી ક્રોધમાં કે તમે આવું ભૂખવાનું ચાલુ કર્યું કે મારો બની કે નાનો બાળક થઈ રહ્યો હોય, જ્યાં સંકલ્પ કર્યો ત્યાં વિરાટ થઈ ગયો અને મને એ પાતળામાં નાખી દીધો. અને હવે અહીંયા ભગવાનને મારા દર્શન મારે દર્શન કરવા છે તો નવું ભેટ બની આવી અને તારા પતિને લઈ જાય છો. ત્યારે વિષ્ણુ કહે છે મને જવા દે, નહીં તો કે પૃથ્વીનું બધું સંતુલન ખોવાઈ જાય. પણ તારે આ સાથે હું વચને બંધાડો છું, તારા બાર તારું રક્ષણ કરવા અમે વેચવાયા તો અમે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ ને મારી ત્રણેય વારા કરીશું કે 4-4 મહિનાના તારી પાસે આવવાના વારા કરીશું. એટલે ભગવાન અષાઢ મહિનાની એકાદશી, જેને આપણે કહીએ દેવ મોટી એકાદશી, ત્યાંથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી જાય, 4.5 મહિના જાય, એને ચાતુર્માસ કરવામાં આવે. ભગવાન નારાયણ જેવા પૃથ્વી ઉપર આવે એટલે સીધા મહાદેવનું રક્ષણ કરવા જાય છે. અને મહાદેવ શિવરાત્રીને દિવસે બહાર આવે. શિવરાત્રી એ બ્રહ્મા અંદર જાય અને અષાઢ મહિનાની એકાદશી બ્રહ્માજી બહાર આવે છે. આવી રીતે ત્રણેય દેવોએ વહેંચણી કરી અને બલિની રક્ષા કરવા માટે આ ત્રણેય દેવ તત્પર થયા. અહીંયા સુધીની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને
વામન ચરિત્રની કથા કીધી. અહીંયા આપણે કથાને વિરામ આપવામાં આવે છે. જે પણ આ પૂજામાં બેઠા હોય ઊભા થાય અને આરતી કરે, પણ એ માટે 2 મિનિટ માટે રામધૂન સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ Sita